નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદે છે અને 4 રૂપિયામાં 5 વસ્તુ વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. 20% નફો, 20% નુકસાન, 30% નફો અને 30% નુકસાન. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી જુઓ, સૌ પ્રથમ તો આ પ્રકારના દાખલાને જુઓ. આ રૂપિયાને સમાન કરીને પણ ગણી શકાય અથવા તો આ વસ્તુને સમાન કરીને પણ ગણી શકાય. ફરીથી એકવાર આ પ્રકારના દાખલાને જુઓ બે રીતે ગણી શકાય. પહેલી રીતે જુઓ, આ તેમાં રૂપિયાને સમાન કરીને ગણી શકાય. આ રૂપિયાને સમાન કરીને ગણી શકાય અથવા તો આ વસ્તુને સમાન કરીને પણ ગણી શકાય. આ વસ્તુને સમાન કરીને પણ ગણી શકાય. એટલે આગળ આ બંને રીતો આપણે જોઈશું. હવે આગળ જુઓ, સૌપ્રથમ આ એક વેપારી જુઓ, આ 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદે છે. આગળ 4 રૂપિયામાં 5 વસ્તુ વેચે છે. ફરીથી એકવાર જુઓ, આ વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદે છે. આગળ અને આ 4 રૂપિયામાં 5 વસ્તુ વેચે છે. જુઓ, 4 રૂપિયામાં આ 5 વસ્તુ વેચે છે. હવે આગળ પહેલી રીતમાં જુઓ, આ રૂપિયાને સમાન કરવાના છે. તો આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 4 ને 2 વડે ગુણવું પડશે. એટલે આગળ આ 4 દુ 8 થાય અને અહીંયા 8 ટોપશે. આ 4 દુ 8 થાય અને અહીંયા 8 ટોપશે. એટલે રૂપિયા સમાન થઈ જશે. આગળ જુઓ, આ 4 ને 2 વડે ગુણવામાં આવે તો આ 5 ને પણ આ 2 વડે ગુણવું પડે. આ 5 ને પણ આ 2 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. એટલે આગળ જુઓ, આ 4 દુ 8 રૂપિયા થાય. આગળ આ 5 દુ 10 વસ્તુ થાય. 5 દુ 10 વસ્તુ થાય. મતલબ કે આ વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદીને લાવે છે અને 8 રૂપિયામાં 10 જ વસ્તુ વેચે છે. ફરીથી એકવાર આ વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદીને લાવે છે અને 8 રૂપિયામાં 10 જ વસ્તુ વેચે છે. મતલબ કે આ વેપારીને આ 12 વસ્તુ ઓછા આ 10 વસ્તુ જેટલો નફો થાય. આ વેપારીને આ 12 વસ્તુ ઓછા આ 10 વસ્તુ જેટલો નફો થાય. એટલે કે 2 વસ્તુનો નફો થાય. મતલબ કે આ 12 ઓછા 10 2 થાય. આગળ
આ વસ્તુ આ બાદબાકીને પણ લાગી જાય. હવે આગળ આ બે વસ્તુના આપણે ટકા શોધવાના છે. આ બે વસ્તુના આપણે ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે વસ્તુના છેદમાં એટલે ભાગાકારમાં જુઓ ડિવિઝનમાં ડિનોમિનેટરમાં આ 10 વસ્તુ લખાશે. આ 10 વસ્તુ લખાશે. મતલબ કે વેચાણ વસ્તુ લખાશે. સેલિંગ થિંગ લખાશે. બીકોઝ આ બે વસ્તુનો નફો આ 10 વસ્તુ પર થાય છે. મતલબ કે 10 વસ્તુ પર બે વસ્તુનો નફો થાય. મતલબ કે બે વસ્તુ વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 12 વસ્તુ મળી જાય. મતલબ કે ખરીદ વસ્તુ મળી જાય. પરચેસ થિંગ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ સૌપ્રથમ આ વસ્તુ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 10 દાન 100 થાય. મતલબ કે આ 100માં આ 10 વડે 10 વખતમાં ભાગ લાગે. મતલબ કે 10 અને 10 નો ગુણાકાર આ 100 થાય. આ 100 થાય. આગળ આ 10 દુ 20 થાય. અને આ ટકાનો ટકા તો છે. પર્સન્ટેજ તો છે. મતલબ કે આ 10 વસ્તુ પર બે વસ્તુનો નફો એટલે બે વસ્તુ વધારે હોય. કોના પર? આ 10 વસ્તુ પર. તો આ બાબતને ટકામાં 20 કહેવાય. 20 કહેવાય. મતલબ કે વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદે અને 4 રૂપિયામાં 5 વસ્તુ વેચે તો વેપારીને 20% નફો થાય. 20% પ્રોફિટ થાય. 20% ગેઇન થાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ આના આ દાખલાને આપણે બીજી રીતે સોલ્વ કરીશું. એટલે કે આ વસ્તુને સમાન કરીને ઉકેલીશું. તો જુઓ તેમાં સૌપ્રથમ આ વેપારી જુઓ આ 12 વસ્તુ આ 8 રૂપિયામાં ખરીદીને લાવે છે. આગળ 5 વસ્તુ 4 રૂપિયામાં વેચે છે. ફરીથી એકવાર આ વેપારી 12 વસ્તુ 8 રૂપિયામાં ખરીદીને લાવે છે. ત્યારબાદ આ વેપારી જુઓ આ 5 વસ્તુ 4 રૂપિયામાં વેચે છે. હવે આગળ આ વસ્તુને સમાન કરવાની છે. તો સ્પષ્ટ છે કે આ 12 ને આ 5 વડે ગુણવું પડશે અને આ 5 ને આ 12 વડે ગુણવું પડશે. એટલે આગળ જો આ 12 તો આ 12 ને આ 5 વડે ગુણવાનું છે. ત્યારબાદ આ 5 તો આ 5 ને આ 12 વડે ગુણવાનું છે. એટલે આગળ જુઓ આ 12 × 5 = 60 થાય. 12 × 5 = 60 થાય. મતલબ કે વસ્તુની સંખ્યા
સમાન થઈ જાય, વસ્તુની સંખ્યા સમાન થઈ જાય. આગળ જો આ 12 ને 5 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 8 ને પણ આ 5 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ઇનકરેક્ટ કહેવાય. આ જ પ્રમાણે જુઓ આ 5 ને આ 12 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 4 ને પણ આ 12 વડે ગુણવો પડે તો જ ઓન્લી ઇફ કરેક્ટ કહેવાય, અધરવાઇઝ ઇનકરેક્ટ કહેવાય, અધરવાઇઝ ઇનકરેક્ટ કહેવાય. એટલે આગળ જુઓ આ 12 પંચા 60 વસ્તુ થાય, 12 પંચા 60 વસ્તુ થાય. આગળ અહીંયા 8 પંચા 40 રૂપિયા થાય, 8 પંચા 40 રૂપિયા થાય. આગળ અહીંયા 12 પંચા 60 વસ્તુ થાય, 60 things થાય, 60 things થાય. આગળ અહીંયા 12 ચોક 48 રૂપિયા થાય, 12 ચોક 48 રૂપિયા થાય, 48 રૂપીસ થાય. મતલબ કે આ વેપારી 60 વસ્તુ 40 રૂપિયામાં ખરીદીને લાવે છે અને 60 વસ્તુને આટલી જ વસ્તુને 48 રૂપિયામાં વેચે છે. ફરીથી એકવાર જુઓ આ વેપારી 60 વસ્તુ 40 રૂપિયામાં ખરીદીને લાવે છે. આગળ આટલી જ વસ્તુને એટલે 60 વસ્તુને આટલી જ વસ્તુને એટલે 60 વસ્તુને 48 રૂપિયામાં વેચે છે, 48 રૂપિયામાં વેચે છે, 48 રૂપિયામાં વેચે. મતલબ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ વેપારીને જુઓ આ 48 રૂપિયા ઓછા આ 40 રૂપિયા, જુઓ આ 48 રૂપિયા ઓછા 40 રૂપિયા જેટલો નફો થાય, પ્રોફિટ થાય. એટલે આગળ આ 48 રૂપિયા ઓછા 40 રૂપિયા 8 રૂપિયા થાય. મતલબ કે 48 માંથી 40 કરે તો આપણને 8 મળે. આગળ આ રૂપિયા આ બાદબાકીને લાગી જાય, મતલબ કે 8 રૂપિયાનો નફો થાય. હવે આગળ આપણે આ 8 રૂપિયાના ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 40 રૂપિયા લખાશે, 40 રૂપીસ રાઈટ થશે, 40 રૂપીસ રાઈટ થશે. મતલબ કે આ ખરીદ કિંમત લખાશે, પરચેસ પ્રાઇસ રાઈટ થશે, પરચેસ પ્રાઇસ રાઈટ થશે. બીકોઝ આ 8 રૂપિયાનો નફો આ 40 રૂપિયા પર થાય છે, 40 રૂપીસ પર થાય છે. મતલબ કે આ 40 રૂપિયા પર 8 રૂપિયાનો નફો થાય. એટલે કે 8 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને વી. ફરીથી અગેન આ 48 રૂપિયા મળી જાય, 48 રૂપીસ મળી જાય. મતલબ કે વેચાણ કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ જુઓ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 8 50 40 થાય, 8 50 40 થાય. મતલબ કે આ 40 ના આ 8 વડે 5 વારમાં ભાગ લાગે. મતલબ કે 8 અને 5 નો એટલે 5 અને 8 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 40 થાય, 40 થાય. ત્યારબાદ આ 100 માં આ 5 વડે 20 વારમાં ભાગ લાગે. મતલબ કે 5 અને 20 નો એટલે કે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આપણને આ 20% મળે. જુઓ 20% મળે, 20% મળે, 20% મળે. મતલબ કે આ 40 રૂપિયા પર 8 રૂપિયાનો નફો એટલે કે આ 40 રૂપિયા પર 8
રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 20 કહેવાય, 20 કહેવાય, 20 કહેવાય, 20 કહેવાય. મતલબ કે મીન્સ કે વેપારી 8 રૂપિયામાં 12 વસ્તુ ખરીદે અને 4 રૂપિયામાં 5 વસ્તુ વેચે તો વેપારીને 20% નફો થાય. આ 20% નફો થાય. બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી 1 રૂપિયાની 25 લેખે કેટલીક પેન ખરીદે છે અને 1 રૂપિયાની 20 લેખે વેચે છે તો ધ્યાન વેપારીને થતા નફાની ટકાવારી શું? 30%, 10%, 25% અને 15%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વેપારી 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે. આગળ 1 રૂપિયામાં 20 પેન વેચે છે. અગેન જુઓ, આ વેપારી 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે. આગળ 1 રૂપિયામાં આ 20 પેન વેચે છે, 20 પેન વેચે છે. 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે અને 1 રૂપિયામાં, એટલે આટલા જ રૂપિયામાં 20 જ પેન વેચે છે, 20 જ પેન વેચે છે, 20 જ પેન વેચે. તો સ્પષ્ટ છે કે, ક્લિયર છે કે આ વેપારીને આ 25 પેન ઓછા આ 20 પેન જેટલો નફો થાય. આ વેપારીને આ 25 પેન ઓછા 20 પેન જેટલો નફો થાય. એટલે આગળ આ 20 પેન ઓછા આ 25 પેન ઓછા 20 પેન, આ 25 પેન ઓછા 20 પેન બરાબર ઇક્વલ 5 પેન થાય. મતલબ કે આ 25 ઓછા 20 5 થાય. પછી આ પેન આ 5 ને પણ લાગી જાય. મતલબ કે આ વેપારીને આ 5 પેનનો નફો થાય છે, 5 પેનનો નફો થાય છે. આગળ આપણે આ 5 પેનના ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 5 પેનના છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 20 પેન લખાશે. આ 20 પેન લખાશે એટલે કે વેચાણ પેન લખાશે, વેચાણ પેન લખાશે, વેચાણ પેન લખાશે. બીકોઝ આ 5 પેનનો નફો, 5 પેનનો નફો આ 20 પેન પર થાય છે, આ 20 પેન પર થાય છે. મતલબ કે આ 20 પેન પર 5 પેનનો નફો થાય. એટલે 5 પેન વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 25 પેન મળી જાય. એટલે કે ખરીદ પેન મળી જાય, ખરીદ પેન મળી જાય, ખરીદ પેન મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે. એ આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ પેન ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ જુઓ, આ 20 શોધાય, 20 શોધાય. મતલબ કે આ 100 માં આ 20 વડે 5 વારમાં ભાગ લાગે. એટલે કે 5 અને 20 નો, કે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. આગળ આ 5 50 25 થાય, આ 5 50 25 થાય, 25 થાય. અને આ ટકાનું ટકા તો છે, ટકાનું ટકા તો છે. મતલબ કે આ 20 પેન પર આ 5 પેનનો નફો, એટલે કે
આ 20 પેન પર 5 પેન વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 25 કહેવાય, 25 કહેવાય, 25 કહેવાય, 25 કહેવાય. મતલબ કે વેપારી 1 રૂપિયાની 25 લેખે કેટલીક પેન ખરીદે અને 1 રૂપિયાની 20 લેખે વેચે તો વેપારીને આ 25% નફો થાય, 25% પ્રોફિટ થાય. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ આના આ દાખલાને તમે જુઓ આ પેનની સંખ્યાને સમાન કરીને પણ ગણી શકો. આ પેનની સંખ્યાને સમાન કરીને પણ ગણી શકો. એટલે આગળ સૌપ્રથમ આ વેપારી આ 25 પેન 1 રૂપિયામાં ખરીદીને લાવે છે. આગળ આ 20 પેન આ 1 રૂપિયામાં વેચે છે. અગેન જો આ વેપારી આ 25 પેન 1 રૂપિયામાં ખરીદીને લાવે છે અને આ 20 પેન આ 1 રૂપિયામાં વેચે છે, 1 રૂપિયામાં વેચે છે. હવે આગળ આપણે આ પેનની સંખ્યા સમાન કરવાની છે, ઇક્વલ કરવાની છે. શામ કરવાની છે? તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 25 ને 4 વડે ગુણવું પડશે એન્ડ આ 20 ને 5 વડે ગુણવું પડશે. એટલે આગળ જુઓ 25 જો 100 થઈ જાય, પછી 20 50 100 થાય. મતલબ કે પેનની સંખ્યા 100 થઈ જાય, એટલે સમાન થઈ જાય, સરખી થઈ જાય. હવે જો આગળ આ 25 ને 4 વડે ગુણવામાં આવે તો આ 1 ને પણ આ 4 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, નહીંતર ખોટું કહેવાય. સિમિલરલી આ 20 ને 5 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 1 ને પણ આ 5 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, નહીંતર ખોટું કહેવાય. એટલે આગળ જુઓ આ 25 ચોક 100 પેન થાય. આગળ આ 4 એકુ 4 રૂપિયા થાય, 4 એકુ 4 રૂપિયા થાય. આગળ આ 20 100 પેન થાય. આગળ અહીંયા 5 એકુ 5 રૂપિયા થાય, 5 એકુ 5 રૂપિયા થાય, 5 એકુ 5 રૂપિયા થાય. મતલબ કે આ વેપારી 100 પેન 4 રૂપિયામાં ખરીદીને લાવે છે અને આટલી જ પેન એટલે કે 100 પેન 5 રૂપિયામાં વેચે છે, 5 રૂપિયામાં વેચે છે. ફરીથી એકવાર જુઓ આ વેપારી 100 પેન 4 રૂપિયામાં ખરીદીને લાવે છે અને આટલી જ પેન એટલે કે 100 પેન 5 રૂપિયામાં વેચે છે, 5 રૂપિયામાં વેચે છે, 5 રૂપિયામાં વેચે છે. તો સ્પષ્ટ છે કે આ વેપારીને આ 5 રૂપિયા ઓછા આ 4 રૂપિયા જેટલો નફો થાય. વેપારીને આ 5 રૂપિયા ઓછા 4 રૂપિયા જેટલો નફો થાય. મતલબ કે 1 રૂપિયાનો નફો થાય. મતલબ કે 5 ઓછા 4 1 થાય. આ રૂપિયા આ 1 ને લાગે એટલે બાદબાકીને લાગી જાય. હવે આગળ આપણે આ 1 રૂપિયાના ટકા શોધવાના છે, પરસન્ટ શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 1 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 4 રૂપિયા લખાશે. આ 4 રૂપીસ રાઈટ થશે એટલે કે ખરીદ કિંમત લખાશે, પરચેસ પ્રાઇસ લખાશે. મીન્સ કે આ 1 રૂપિયાનો નફો તો થાય છે, આ 1 રૂપિયાનો નફો તો થાય છે, આ 1 રૂપિયાનો નફો તો થાય છે, પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે. તો સ્પષ્ટ છે કે આ 1 રૂપિયાનો નફો એટલે કે 1 રૂપિયાનો પ્રોફિટ આ 4 રૂપિયા પર થાય છે, 4 રૂપીસ પર થાય છે. એટલે કે
પરચેસ પ્રાઇસ પર થાય છે. પરચેસ પ્રાઇસ પર થાય છે મીન્સ કે આ 4 રૂપિયા પર 1 રૂપિયાનો નફો થાય. એટલે 4 રૂપિયા પર 1 રૂપિયો વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 5 રૂપિયા મળી જાય. આ 5 રૂપિયા મળી જાય. આ 5 રૂપિયા મળી જાય. એટલે કે વેચાણ કિંમત મળી જાય. સેલિંગ પ્રાઇસ મળી જાય. સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 માં આ 4 વડે 25 વારમાં ભાગી. ફરીથી એકવાર આ 100 માં આ 4 વડે 25 વારમાં ભાગ લાગે. એટલે 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આપણને આ 25 એકો 25 મળે. 25 એકો 25 મળે. આ 25 એકો 25 મળે. મતલબ કે 25 અને 1 નો એટલે 1 અને 25 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ 25 થાય, 25 થાય. આગળ આ ટકા તો છે. પરસેન્ટેજ મતલબ કે આ 4 રૂપિયા પર આ 1 રૂપિયાનો નફો એટલે કે 4 રૂપિયા પર 1 રૂપિયો વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ વસ્તુને આ બાબતને ટકામાં 25 કહેવાય. ટકામાં 25 કહેવાય. 25 કહેવાય. 25 કહેવાય. 25 કહેવાય. 25 કહેવાય. મતલબ કે વેપારી 1 રૂપિયાની 25 લેખે કેટલીક પેન ખરીદે અને 1 રૂપિયાની 20 લેખે વેચે તો વેપારીને આ 25% નો નફો થાય. 25% પ્રોફિટ થાય. થેન્ક યુ.